આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 20મો તથા આજની દેડકા દેવની કથા સાંભળીશું. આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. આવો સાંભળીએ પવિત્ર એવા પુરુષોત્તમ માસનો અધ્યાય 20મો પુરુષોત્તમ વિધિ વિધાન. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી. માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. વાલ્મીકી ઋષિએ દ્રઢધન્વાને જે કહેલ તે હું તમને કહું છું. પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠી સોચ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ મનાય છે. જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાયેલ છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખા બંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉર્ધ્વપુંડ કરવું. તેમની વચમાં ટપકું કરવું. આ ઉર્ધ્વપુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગાને ગાયના છાણથી લીપવી. તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આવાહન કરી પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી ચંચળ છે. જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. માયા બાધક રૂપ છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. શ્રી બૃહ્ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. જો વિડીયો પસંદ આવે વિડીયોને કમેન્ટ કરજો અથવા તો વિડીયોને હાઈપ જરૂરથી કરજો. આવો સાંભળીએ આજનું દેડકા દેવની કથા. એક ગામ હતું. તેમાં 60 વર્ષના ડોસી રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. ઉપરાંત કોઈ સગું નહીં અને કોઈ વહાલું પણ નહીં. ઘર બેઠા રેડિયો કાતીને તે પોતાનું ગુજરાન ચલાવતા. કામ કરતા કરતા પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા. રાત્રે કથા થતી તેમાં તે જમીને બેસતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ બધાની સાથે સ્નાન કરવા જાય. કાઠાગોરમાનું પૂજન તથા કથા વાર્તા સાંભળે. સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય. ત્યાં પાય પૈસો મૂકી અને ઘેર આવે.
પછી પોતાનું રેંટિયો કાઢવા બેસી જાય. સાંજ થતાં રસોઈ કરી એકટાણું કરે. થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પરણાવત અને તેને વહુ આવત, તે ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોય તો મારે આ બધી કડાકૂટ કરવી ન પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળત. ડોશીનો આવો વલોપાત સાંભળી પરસોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોશીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભવ સુધારવો જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોશી દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નહાવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય. પીડા વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેડિયો ચલાવવામાં ઘણી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનો દેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશી દેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતા જોઈ પોતાનું દુઃખ વિસરી ગઈ. ડોશી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થાય. તેમને તો મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણી મૂંઝાતા, પણ દેડકો આવ્યા પછી ડોશીનું એકલવાયુપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોશી એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોશી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય. ડોશીએ નદીએ નાહવા જાય, દેડકો પણ સાથે જાય. દેવદર્શને મંદિરમાં સાથે જાય. ડોશી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગી. દેડકાને પથારી કરી દે, પારણે સુવડાવે, હાલરડા ગાય અને ક્યારેક વધે પણ ખરા. જે કોઈ તેને મળવા આવે તેને તે દેડકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને હોય. આખા ગામમાં ડોશી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોશી એમ કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીની ઘણા મશ્કરી પણ કરે, પણ ડોશી કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી અને દેડકો ભલો. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો, પણ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નહાવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નહાતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તે તરફ જોતી જ રહી. થોડી વાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂખે ઊભી રહેતી અને યુવાનને નહાતા જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોડિયું ધારણ કરી જતો રહે. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી. કુંવરી સમજી કે નક્કી કોઈ દેવ પુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નહાતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ. તે સિવાય મારે ભાઈ અને બાપ બધા. તેણે તપાસ કરાવી તો તે એક ડોશીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણી એને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે પરણીશ તો ડોશીના દેડકાને જ. કુંવરી તો હઠ લઈને બેઠી. રાજા રાણીની મૂંઝવણનો કોઈ પાર નથી. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, શામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ના થઈ.
એની તો એક જ વાત હતી કે પરણું તો દેડકાને, નહીતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોસીને મહેલે બોલાવીને વાત કરી. ડોસી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મશ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું, રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેટીઓ કાપીને માંડ માંડ પેટ ભરું છું, તેમાં સુખ સાહેબીમાં ઉછરેલ તમારી કુંવરીને હું શું ખવડાવું? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે? રાજા કહે, તમે તેની ચિંતા કરશો નહીં. તમારે હવે રેટીઓ કાટવાનો નથી. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોસીએ હા પાડી અને ઘરે આવ્યા. દેડકાને ખૂણામાં બેસાડી કહેવા લાગ્યા, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણા ઘેર વહુ આવશે. ડોસીની અવાજ સાંભળી દેડકો કુદાકૂદ કરવા લાગ્યો. ડોસી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખ-ઘેલો થઈ ગયો. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, તો કોઈ કહે કે જાદુગરનો દેડકો હશે, કોઈ તો કહે કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કઈ ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. બીજે દિવસે ડોશી દેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશી દેડકાને, વહુને અને મળેલ પહેરામણીને લઈને ઘેર આવ્યા. વર કન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાહીઓએ ઘણા બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી. ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતા કુંવરીએ બે હાથ જોડી દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન, વસ્ત્રદાન દે. પછી હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું ને અઢળક અન્નદાન, વસ્ત્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોસી અને કુંવરીને બેસાડી પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠ લોક લઈ ગયા. ડોસી કેરો દેડકો નદીએ નાવા જાય, મંદિરે જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.